તો નમસ્કાર ગુજરાતી ભાઈઓ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। અને આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કેમ કે આજે હું તમને વન ડે બેડશોટ મારતા શીખડાવવાનો છું। હવે જુઓ, ફ્રી ફાયરના બધા જ પ્લેયરોને વન ટેપ તો મારવા જ હોય છે, પણ એમના વન ટેપ ખાલી આ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં ઉભેલા એડમને જ લાગે છે। બાકી જ્યારે રિયલ એનિમી એમના સામે આવે છે અથવા તો એ લોકો કસ્ટમ રમવા જાય છે ત્યારે એમના વન ટેપ નથી લાગતા। પણ જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લો છો તો તમે એકદમ પ્રો પ્લેયરની જેમ વન ટેપ મારતા શીખી જશો। તમને ભલે ને વન ટેપનો વ પણ ના આવડતો હોય, તેમ છતાં પણ તમે વન ટેપ હેડશોટ મારતા શીખી શકશો। ખાઓ માં કસમ। વન ટેપ હેડશોટ મારવા માટે મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે વન ટેપ હેડશોટની ટ્રીક। અહીંયા હું તમને કેટલીક એવી ટ્રીકો શીખવાડીશ જે તમને યુટ્યુબમાં બીજું કોઈ યુટ્યુબર શીખવાડતું નથી। અને આ ટ્રીકો જો તમે કમ્પ્લીટ શીખી લો છો અને તમે કમ્પ્લીટ ફોલો કરો છો તો ભાઈ તમારો પણ ગેમ પ્લે નેક્સ્ટ લેવલ થઈ જશે અને તમે પણ એકદમ સારા વન ટેપ હેડશોટ મારી શકશો। તો ચાલો હવે શરૂ કરીએ। પણ એની પહેલા મિત્રો આપણી ચેનલના 3000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, તો જે પણ ભાઈઓએ ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ બધાનો, અને જે પણ ભાઈઓ અત્યારે મને સપોર્ટ કરી રહ્યા છે બધાનો ભાઈ ખૂબ ખૂબ દિલથી આભાર। અને તમે આવો જ સપોર્ટ કરતા રહેજો ભાઈ, ઘણા સારા વિડીયો હવે હું બનાવવાનો છું। અને જે પણ ભાઈઓ નવા આવ્યા હોય એ યાર સબસ્ક્રાઇબ કરી લેજો, ઠીક હે। તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ અને વાત કરીએ સૌથી પહેલી ટ્રીકની। હવે જો તમે ફ્રી ફાયરની અંદર નવા વન ટેપ મારતા શીખી રહ્યા છો તો તમારે હાલમાં ખાલી એક જ વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે, જે છે ગન સ્વિચ, એટલે કે ગન બદલવી। તમારે હંમેશા અહીંયા એક ગોળી ફાયર કરી અને તરત જ તમારા હાથમાં જે ગન છે એને બદલી નાખવાની છે। અને આની પ્રેક્ટિસ કરવાની બેસ્ટ જગ્યા આપણી ટ્રેનિંગ ગ્રાઉન્ડ જ છે, તો તમારે અહીંયા આવી અને આ જ રીતની પ્રેક્ટિસ કરવાની છે। તમે ઘણા બધા યુટ્યુબરોના ગેમ પ્લે વિડીયોમાં જોયું હશે કે તરત જ એક ગોળી મારી અને તરત જ ગન સ્વિચ કરી દે છે અને એમના એકદમ લાલ વન ટેપ લાગે છે। તો હવે તમને પણ થતું હશે કે ભાઈ ગન સ્વિચ કરવાથી એવા તો આપણને શું ફાયદા થાય છે? હવે જો મિત્રો તમે ગન સ્વિચ કરતા એકવાર શીખી ગયા તો તમને ઘણા બધા ફાયદા થશે, જેમાં સૌથી પહેલો ફાયદો તમને એ થશે કે ભાઈ તમારે જે વન ટેપ છે એ એકદમ ગજબના લાગશે। એનિમી જમણી સાઈડ જતો હશે, ડાબી સાઈડ જતો હશે તો પણ તમારે એકદમ પરફેક્ટ વન ટેપ લાગશે। અને તમારી જે આ મૂવમેન્ટ સ્પીડ છે એ પણ વધારે થશે અને તમારી ફાસ્ટ મૂવમેન્ટના લીધે તમારો જે વન ટેપ હેડશોટ છે એકદમ સારા લાગશે। અને ગન સ્વિચ કરતા તમને આવડી ગયા પછી મિત્રો તમે જમ્પ વન ટેપ પણ મારી શકો છો। હવે આ ગન સ્વિચ કરવાના ફાયદા તો તમે બધાએ જાણી લીધા, તો હવે એકદમ ફાસ્ટ ગન સ્વિચ કેવી રીતે કરવું એ પણ જાણી લો। હવે ફ્રી ફાયરના જે મોટા ભાગના પ્લેયરો છે એ ગન સ્વિચ કરવા માટે આ ગન બોક્સનો જ ઉપયોગ કરે છે, કેમ કે એ બધા 2 આંગળીઓથી રમતા હોય છે। પણ જો તમે 3 આંગળીઓથી ગેમ રમો છો તો હું તમને સજેસ્ટ કરીશ કે ભાઈ તમે આ ક્વિક વેપન સ્વિચ બટનનો ઉપયોગ કરો। આ જે ક્વિક વેપન સ્વિચ બટન છે એની મદદથી જો તમે વન ટેપ મારો છો તો એ વધારે એક્યુરેટ લાગે છે। હવે વાત કરીએ ટ્રીક નંબર 2 ની, તો આ જે ટ્રીક નંબર 2 છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા પ્રો પ્લેયરો તમારાથી આ ટ્રીકને છુપાવે છે। વન ટેપ મારવાનો સૌથી બેસ્ટ મોકો ત્યારે હોય છે જ્યારે એનિમી તમારા ઉપર ફાયર કરી રહ્યો હોય, અને જેટલા પણ પ્રો પ્લેયરો હોય છે એ આ વાતને જરૂરથી ધ્યાનમાં રાખે છે અને એ લોકો પહેલું ફાયર નથી કરતા। તમે જ્યારે પણ કોઈની સાથે વન ટેપનું કસ્ટમ રમી રહ્યા હોય તો તમે એક વાત ધ્યાનમાં રાખવાની છે તમારે કે ભાઈ તમારે પહેલું ફાયર નથી કરવાનું। જ્યાં સુધી એનિમી ફર્સ્ટ ફાયર ના કરે ત્યાર સુધી તમારે ફાયર નથી કરવાનું, તમારે એને પહેલું ફાયર કરવા દેવાનું છે। અને જ્યારે એ પહેલું ફાયર કરે પછી તમારે તરત જ ડ્રેગ કરવાનું છે। ઘણીવાર તમારી સાથે મિત્રો એવું થતું હશે કે તમે ડેઝર્ટ ઈગલ લઈ અને સામેવાળા ઉપર ફાયર કરો, તમારી ગોળી તો હવામાં જાય છે પણ સામેવાળાની વન ટેપ તમને લાગી જાય છે। હવે આવું એટલા માટે થાય છે કેમ કે ભાઈ તમે પહેલું ફાયર કર્યું છે અને તમે જ્યારે ફાયર કર્યું ત્યારે તમારી મૂવમેન્ટ 1 સેકન્ડ માટે લોક થઈ ગઈ હોય છે, અને એ જ સમયે જો સામેવાળો પ્લેયર તમારા ઉપર ડ્રેગ કરી અને ફાયર કરે છે તો તમને વન ટેપ લાગી જાય છે। તો હવેથી તમે આ ભૂલ ના કરતા। તેના પછી આવે છે ટ્રીક નંબર 3, અને આ ટ્રીકને હું પર્સનલી પણ ઘણી યુઝ કરું છું। જ્યારે પણ એનિમી તમારાથી સાવ નજીક આવી જાય તો તમારે કોઈ હડબડીમાં નથી આવી જવાનું, તમારે શાંતિથી એની પોઝિશન જોઈ અને પછી એમ લઈ અને પછી ડ્રેગ કરવાનું છે। ફ્રી ફાયરના મોટા ભાગના પ્લેયરો અહીંયા ભૂલ એ કરે છે કે જ્યારે એનિમી એમનાથી નજીક આવી જાય તો એ એનિમીને જોયા વગર જ ગમે ત્યાં ફાયર કરી દે છે, જેના લીધે એમની ગોળીઓ હવામાં જતી રહે છે અને એમના વન ટેપ નથી લાગતા। તમે એનિમી ઉપર ફાયર કરો એની પહેલા તમારે અડધા સેકન્ડ માટે રોકાઈ જવાનું છે અને એનિમીની કમ્પ્લીટ પોઝિશન જોઈ અને પછી તમારે ડ્રેગ કરવાનું છે। આનાથી તમારી એક્યુરેસી છે એ તમારા કંટ્રોલમાં હશે અને તેનાથી તમે સારા વન ટેપ મારી શકશો।
તેના પછી આવે છે ટ્રીક નંબર 4, જે છે તમારી મૂવમેન્ટ સ્પીડ. તમારી મૂવમેન્ટ સ્પીડ મિત્રો સામેના એનિમીને વન ટેપ મારવામાં અને એનિમીના વન ટેપ ખાવામાં બંનેમાં સરખી જ ભૂમિકા ભજવે છે. પણ તમારી મૂવમેન્ટ સ્પીડની અંદર જો તમે આ 3 ભૂલો નહીં કરો તો સામેવાળો એનિમી ભલે ને ગમે એટલો પ્રો હોય છતાં પણ તમને એક પણ વન ટેપ નહીં મારી શકે. જેમાં સૌથી પહેલું છે તમારું કંટ્રોલ, બીજું છે જમ્પ અને ત્રીજું છે ફર્સ્ટ ફાયર. ઘણીવાર તમે એનિમીની ઉપર રશ કરવા માટે આવી રીતે સીધા દોડીને જતા હોય છો અને એનિમી તમને ઇઝીલી વન ટેપ મારી દેતા હોય છે. અને બીજું કે તમે ઘણીવાર જમ્પ કરતા કરતા પણ વન ટેપ ખાઈ લેતા હોય છો. તો બને ત્યાં સુધી તમારે ગેમમાં કૂદકા ઓછા મારવાના છે. અને જ્યારે પણ કસ્ટમ વસ્ટમ રમવા જાઓ ત્યારે ભાઈ તમારે નૂબ વોક નથી કરવાનું. જો સામેવાળો એનિમી સારો હશે તો તમને નૂબ વોક કરતા કરતા જ વન ટેપ આપીને જતો રહેશે. અને સૌથી છેલ્લી વાત કે ભાઈ તમારે ફર્સ્ટ ફાયર નથી કરવાનું. જો તમે ખાલી આટલી વાતોનું ધ્યાન રાખી લીધું તો સામેવાળો એનિમી ભલે ને ગમે એટલો પ્રો હોય પણ તમને એ વન ટેપ નહીં મારી શકે. તેના પછી આવે છે ફ્રી સ્ટાઇલ વન ટેપ. પણ આ વન ટેપને મારવા માટે મિત્રો તમે ઘણી બધી પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. જ્યારે પણ તમે 1v2, 1v3 અથવા તો 1v4 રમી રહ્યા હોય ત્યારે તમે આ સ્ટાઇલથી વન ટેપ મારી શકો છો. આની અંદર તમારે તમારી મૂવમેન્ટ સાથે જ તમારે વન ટેપ મારવાના હોય છે. ઘણા બધા વિદેશી પ્લેયરો આ ફ્રી સ્ટાઇલની મદદથી વન ટેપો મારતા હોય છે. આની અંદર તમારે પ્રોપર જમ્પ લઈ એનિમીની પોઝિશન જોઈ અને પછી તમારે ડ્રેગ કરવાનું હોય છે. અને જેવી જ ગોળી એનિમીને કનેક્ટ થઈ જાય એટલે તમારે ગન સ્વિચ કરી અને દોડવાનું હોય છે. તેના પછી આવે છે મિત્રો રીલોડ ટ્રીક. આ ટ્રીકમાં તમારે ગનની એક ગોળી ફાયર કરી અને તરત જ તમારે રીલોડનું બટન દબાવવાનું છે. આ રીલોડ ટ્રીકની મદદથી મિત્રો તમારે એકદમ મસ્ત વન ટેપ લાગશે. અને ખાસ કરીને જ્યારે તમે ડેઝર્ટ ઈગલ વાપરતા હોય ત્યારે તમે આ ટ્રીક જરૂરથી વાપરજો. તેના પછી આવે છે સૌથી છેલ્લી વન ટેપ ટ્રીક જે ખૂબ જ ફેમસ છે. અને આ ટ્રીકને તમે જે પાગલ એમ10ને ઓળખતા હોય તો એના યુટ્યુબ વિડીયોમાં તમે જોઈ હશે. અને આ ટ્રીક ભાઈ એટલી ગજબની છે કે આને યુઝ કરીને જો તમે વન ટેપ મારશો તો ભાઈ એકદમ મસ્ત અને એક્યુરેટ વન ટેપ લાગશે. આ ટ્રીકની અંદર જ્યારે પણ એનિમી તમારા ઉપર ફાયર કરવાનો હોય ત્યારે તમારે બેસી જવાનું છે અને પછી તમારે ડ્રેગ કરવાનું છે. તમે આનાથી મસ્ત વન ટેપ મારી શકો છો. જ્યારે પણ આપણે બેસીને ફાયર કરીએ છીએ ત્યારે આપણી જે એક્યુરેસી હોય છે ગનની એ ખૂબ જ વધારે હોય છે, જેના લીધે આપણે ગોળીઓ જે હોય છે એનિમીને કનેક્ટ થઈ જાય. અને જ્યારે તમે અચાનક બેસી જાઓ છો ત્યારે એનિમી જો ડ્રેગ કરે છે એટલે એની બધી ગોળીઓ ભાઈ હવામાં જતી રહે છે અને તમને એક મસ્ત મોકો મળી જાય છે વન ટેપ મારવાનો. તો આ હતી મિત્રો વન ટેપ હેડશોટ મારવા માટેની કેટલીક ટ્રીક જેને વાપરીને હું ખુદ પણ વન ટેપ હેડશોટ મારું છું. તો હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરતા જાજો અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એ મને કોમેન્ટમાં લખીને જરૂરથી કહેજો. તો બસ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. કાવતરું હલડે મોએ મોએ